મારું હાનું મારતું દુખાયું છે આમ ચોકન જવું મારે ભુવાજી જોડે જવું પડે મારા ગામમાં આવ્યો છે મારા ભુવાજી ઘર કઈ બાજુ છે શું ખબર પેલા ની અંદર પૂછવું પડે મારે કિશનભાઈ આ ગામમાં કોઈ સારું ભૂવો ખરો કોઈ સારું ભૂવો ખરો તોડી નાખે એવું ભૂવો છે હું તમને લઈ જાઉં હા ચાલો આ જી ભુવાજી નું ઘર બરાબર હા રે મારા ભુવાજી હા જય માતાજી ભુવાજી ભુવાજી મારા ઘરનું બહુ દુઃખ થઈ ગયું છે ઘરનું હપ્પતું નહીં કોઈ પૈસા આવી છે જોઈશે અને પૈસા ભેગા જ નહીં થતા કારણ જેમ આવીને વપરાઈ જઈશ બધા પૈસા શું કરવાનું મારે તો નિકાલ કરી આવ્યો ત્યાં ઘરનો બરોબર ઠેકોને આવી જશે બધું દુઃખ જતી રહે બરોબર બસ આટલું જ દિવસ ભુવાજી મારા બરોબર તમે મન આટલું નિકાલ કરી આવ્યો નખમાં એ રોગ ના રહો બરોબર એ માં ઓન દુઃખ દૂર થતું હોય બરોબર તો સારું એક વેન આવ દેતા જયમીનભાઈ કાઠું કોણ તો એ માં આવ દેતા બધા હે જયમીનભાઈ બોલો ભુવાજી વેનમાં તો બંધાત નહીં પણ તમારે એક વટી પડેલી છે બરોબર તમે ક્યાં તરત ખુલાસો કરું બરાબર કરી દો મારી ખુલાસો કરી દેવું છે હા કરી દેવું છે કરીએ તમે જીવ કે મંજૂર છે બરોબર તમે ત્યાં એક વાર ઘરમાં દુકાન દે જયમીનભાઈ હા મારી તો આ દાદો ને બે ભાઈ હા મારી બે ભાઈ હતા ને તમારી હિયારી જમીન હતી ભાઈ હા મારી હતી હા એમાં એક લે બરોબર હતો ભાઈ હા મારી હા એમાં ભાગ આલ્યો નહીં તમે પારાઈ નાખ્યો છો ભાઈ હા મારી હા એની વાટી પડે છે આમ તું કરું એ ખરું બરોબર જમીનભાઈ હા મારી 11 ની મુદત આલો ભાઈ હા મારી બરોબર 11 માં રેડી થઈ જાય તો આવજો ભાઈ બરોબર હા મારી જમીનભાઈ હા બોલો મારી તો કમ્પ્લીટ થઈ જતું 11 માં તો લ્યો આ એક વેન આપો હા મારી હો વેન બની ગયું જમીનભાઈ હા બોલો મારી હા ઘણું તો આપણે પાડી દીધી બરોબર દાદા હા બોલ બધી વિધિ કરવી પડે બરોબર હા જે 20-25 લાવ્યો હોય તો મેલતા જ હોય બધો સામાન લાવવો પડે તો ભુવાજી હું રાજા રહું છું બરોબર આમ તમારા 20,000 તમે કહો છો એ હું કિશનભાઈ જોડે બધી મોકલા દઉં છું હા બરોબર હા મારી આજ તો ભુવાજી 5,000 દે 20,000 નું બકરું મળી જશે ભુવાજી જમીનભાઈ ના પૈસે આઈએ એમ ને હા તમતારા વધો ને તારે ગોમત દે રહો બરોબર આપણે આ રીતે જ કમાવાનું છે આપણે તો જગર આવી તો નહીં આવીએ બરોબર ભુવાજી હું આ ગરગ લાવી અરે તમતારા આ વડલાવાના હતા ની આપણો બકરા બલો ઘર નીકળવાના છે મને પૈસે વાપરવા આવજો અને લે તમતાર તું વાપર તમતાર તું ગોળ લાવે બૂટ લાવે મોજ કર બરોબર આપણે આ ધંધો કરવાનો છે બીજું કોઈ કરવાનું નથી હા બરોબર તમતાર ગોમત દે જા આ બીજું આવે બીજી વીની ટોપી બરોબર ઓકે આજ તો 11 થઈ જશે ભુવાજી બોલી પાડી હતી મારું કોમ થયું નહીં આજ તો ભુવાજી તો વધે લેવું છે મારા છું આ તો ફેસલું કરી નાખવાનું મારે 20,000 રૂપિયા લેવાના છે આ તો બધું હું નહીં બધું ભુવાજી નહીં
તો જો મારા 20,000 ખાઈ દીધી રહ્યું ભોજી તમે અગેદને બોલી પાડી હતી આજે 12 દન છે મારું કોમ થયું નહીં મારે પછી મને પાછા આલ દેતા ભાઈ ઉનાવળ જમીનભાઈ આખા ગામનું કામ થઈ ગયું તમારું પીને પૈસા પાછા ના મળે ભોજી તમે બોલી પાડી મારું 20,000 જતા રહ્યા ના એવું ના હોય ભોજી મારા 20,000 જોવે તો જોઈ મારા પૈસા તો નહીં હું મળે બેરી બેરી પેલું કરીને લાવ્યો તો મારા પૈસા જતા રહ્યા શું કરવાનું ભુવાજી મારા ના મળી પૈસા એટલે તું બીજા કમાઈ લે જા કેમ કમાઈ લો ભુવાજી એટલે તાર જો કમાવે તું બીજા લઈ લે પૈસા જાવે એટલા કેમ વેચે લો એ જો કઈ કઈ માર તો આખું બેન પસાઈ થઈ જાય એ બધું માં હની તો પૈસા નહીં મળે ના ભુવાજી મારા 20,000 દો એટલે દો માર પૈસા તો નહીં મળે આજે નહીં મળે કાલે નહીં મળે જા હા તો ભુવાજી હું તમારું આ ભાંડો પોણી દે જુઓ જોજે આખો દિવસ હું પોણી દે જોજે તમે જમીનભાઈ ઉદાસ પડો છો આ ફરી એમ જે પેલા ભુવાજી હોય છે ને એ મારા પૈસા ખાઈ જાય છે શું કરવાનું કયો શું ખબર પડી આ પેલો ક્ષેત્ર છે ને ગામમાં બુઓ બધો આવા એવાના બે ટેમ્પરી ગયા લાગી જમીનભાઈ તો મારા પૈસા પાછા લઈ એટલે ખરા મેં પણ 10,000 તો મને આલવા પડી હા ડો હું તમને 10,000 આવું ખરું બરોબર તમે મારા પૈસા કાઢી દો તો હું તમને 10,000 આલું જો રાજુ આપણે એક પ્લાન બનાવીએ આ બુઆ આપણો પૈસા ખરા હોય ને આપણે તો આપણે એક પ્લાન બનાવીએ કે તને ભૂત વળી ગયું છે એવું તારે એક્ટિંગ કરવાની કે મને ભૂત પેઈ ગયું છે આપણે એક્ટિંગ કરતા કરતા તો જ જઈએ બુઆ આપણું અને એવો હું બાધા હાલે છે આપણને ચેટલા પૈસા માંગે છે પછી આપણે એનો ભોંડો ફોડી નાખીએ અને જયમીનભાઈ ના ગાડી લઈને જ જઈએ અને જયમીનભાઈ આપણે એમ કહે બુઆજી હું એક ગ્રાહક લઈને આવ્યો છું મારું કામ થઈ ગયું હતું તમે હું આનું દુઃખ દૂર કરી આલો જો જયમીનભાઈ અને રાજુ આપડે બુઆના ઘર આગળ પોકી જઈએ ને એ આપડે ધૂનવાની તારે એક્ટિંગ ચાલુ કરી દેવાની જેમ ભૂત વળ ગયું એમ બરોબર ચલો આપડે જઈએ હા આ તો બુઆને છોડવાનો નહીં આપડે આખા ગામમાં છેતર કરો આ 20,000 પાછા આવવાની જવાબદારી મારી ચોખટ જ 20,000 કાઢ ચાલવા ના મારે પણ મારે 10,000 રૂપિયા મારે જોવી બરોબર આવી ગયું બુઆનું ઘર જયમીનભાઈ તમે એક કામ કરો તમે અત્યારે જતા સાઈડમાં રાજુ તું ધૂ અહીં એક્ટિંગ ચાલુ કરી દે બુઆજી ઓ બુઆજી બુઆજી આ જોવાનું કોક વર્ગી છે ધોવા તો ખરા કોક છે અરે આ તો જબો દોડા કાઢે તમે તમારી અંદર છે તમે બેવા તમે તમારે હેરા કઈ આવ્યું હા બોલ હેરો કઈ આવ્યો બોલો બોલો હા ક્યાંથી આવ્યો મોડી હું લેવા આવ્યો છો હા હું લેવાનો છું ત્યાં આવ્યો કોનો જીવ લેવાનો છે મારો કે તારો તમારો જીવ ને કરી જાય એમ તમે કમ્પ્લેટ જગ્યાએ આવી ગયા છો બરોબર છે આ તારો જીવ જતો રહે ના ના આ જો તારી દશે તો તું અહીં આવી ગઈ છું પણ કમ્પ્લેટ ડોહા જાને તો હું વારી આલું બરોબર પણ 20,000 રૂપિયા થઈ અરે બુઆજી જેટલા પૈસા હતા એટલા હું આવવા તૈયાર છું પણ મને તો કમ્પ્લીટ કરી આલો મને કમ્પ્લેટ થઈ જાય પણ 20,000 આલશો તો બધું કમ્પ્લેટ રેડી થઈ જાય બરોબર હા બુઆજી આવી દેવા 20,000 આવી દેવા હા તો ચલો હરો આપડે તાન તો મારી એ વાત છે કમ્પ્લેટ જગ્યાએ આવીએ હો અરે દોસ્ત માત્ર હોય આ ભલે રાજુ તને વળગ્યું હતું તને વળગ્યું તને જંત પે ગયો તો આપણે ઓળવાળું ઓહો હા તને ભૂત વળગ્યું તું આબુ હજી એક ડેરી આ જોરદાર બુ હોય છે ઓહો કાના આબુ હજી જબરદસ્ત છે યાર હવે ને અત્યારે વાડી પોથી મેં લીધો તારી ઈડી કરી પછી ને શીશા પૂરવાનું છે
એવું તો એના માટે આપણે 20,000 રૂપિયા આલવાના છે ફુવાજી. ઓહ આટલા બધા તો હતા જ. અરે પૈસાનો સવાલ નહીં પણ તારા જે ભૂતવાળી નો સવાલ તારા તો તારો જીવ લઈને દોડ. ઓહો એવું હતું. ફુવાજી તમે મારા રાજુનો ભૂતવાળી આલ્યો તમારા 20,000 રૂપિયા મેં આપી દઈએ. ઓ જમીનભાઈ પેલા 20,000 રૂપિયા લઈને આવજો. બેહો જમીનભાઈ બેહો. તમારા જેટલા પૈસા લીધા છે બાપુ હાજીએ 20,000 જગ્યા ભુવાજી. અમારા રાજુને કશું અડગ્યું નતું પણ આ જમીનભાઈ તમે 20,000 રૂપિયા લઈ જશો ને ત્યાં તમારા ધતિંગ પકાવો તો મેં નાટક કર્યું. આ તમારો પ્લાન હતો. એવું તો આ તમે પૈસા જે 20,000 રૂપિયા લઈ જશો ને આનો પ્લાન બનાવ્યો તો રાજુ ભૂત થઈ ગયું છે એવું તમારે પકડવા કશું કશું અડગ્યું નહીં. આ તમારા ધતિંગ છે આ બધા ધંધા બંધ કરી નાખો. ના ભાઈ ના ભાઈ મારી કોને મારી કોને પેઈ દીધી. તને નતું પહેરી ગયું કશું બેઠી નહીં તો મેં પ્લાન બનાવીને આવ્યા હતા તને પકડવા માટે. હું ધતિંગ કરું છું કુવા આ બધું ખોટું છે આ બધું બંધ કરી નાખ અને પૈસા પાછા લાવી 20,000 રૂપિયા. ક્યાં કાઢ્યા? તો 20,000 રૂપિયા પાછા આવજે મારા જમીનભાઈ ના. ફટાફટ આલે. પૈસા તો આમ દઉં છું અર્જુનભાઈ બરોબર પણ ગામમાં કોઈ કહેતા ના મારી આબરૂ જાય. આ ધંધા કરતો કોઈ દે. હા આવો રાજુભાઈ અર્જુનભાઈ અને આ ધંધો કોઈ દિન છેતરવાનો કોઈ દિન કરવાનો નહીં. તમારા જે ભૂવાના લીધે ઘણા માણસો છેતરાઈ જાય છે અને 20,000 રૂપિયા નાણાં ઘણા બધા લોણીએ બૂટ મારી છે ગમમાં. સોરી રાજુભાઈ હવે આજથી ઉપયોગ આવે તો કદી આવું વાયરન બાયન કરતા નહીં. હા ઓકે અને જે 20,000 રૂપિયા લેશો ને આવવાના ઓમાં ભગવાન રાજી નહીં પાછું. એટલે આ પૈસા ધંધા કરતા નહીં. આ ગરીબ માણસ હતા એ પૈસા લીધે આપણે બધા મન કરી દેજો એને રાજુભાઈ. લેરો પછી જો ગમમાંથી કાઢા નહીં પાછા. હા જમીનભાઈ આ તમારા 20,000 રૂપિયા લ્યો. આવા ખોટા ભૂવાના ચક્કરમાં પડતા નહીં. આ ભૂવા ઢોંકી હોય છે અને તમારા પૈસા જતા રહ્યો આમાં. એટલે કોઈ દાડો આ ભૂવાના ચક્કરમાં પડવાનું નહીં. તમારો ભાઈ મારા 20,000 તમે લઈ આલે પાછા. ઓકે જમીનભાઈ ચલો બોલે આપણે જય માતાજી. અને આપણે પેલા 10,000 હાલવાના હતા લાવો. આ તો હાલ શું મૂલ્યો 10,000 લઈ લે ફટાફટ અને માં આવી જાય. બરાબર. પેલા તું પોસતા ને પોસ મારા. બધાને વિનંતી કે આવા ભુવાના ચક્કરમાં પડવું નહીં બરોબર. રાજુભાઈ તમારે શું કેવું છે? લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ફોલો કરો.